છેલ્લા દિવસો ચૂંટણીના પ્રથમમાં અત્યારે આપનું ક્યાં ક્યાં મુદ્દાને લઈને આપ ચૂંટણી લડી રહ્યા છો? નગરમાંથી મહાનગર બને એટલે તો સૌથી પહેલા એનું વહીવટી માળખું સુદ્રઢ થતું છે. પહેલા એક ચીફ ઓફિસર હતા, એ ચીફ ઓફિસર પાછા બીજી 3-4 નગરપાલિકાના ચાર્જમાં. એની જગ્યાએ મહાનગર થતા પોરબંદરમાં ચીફ ઓફિસર દરજ્જાના લગભગ 8 જેટલા અધિકારીઓ આવવાના. પોરબંદરમાં પીવાના પાણીનું જે નેટવર્ક છે એ મજબૂત કરવા માટે નવી પાઇપલાઇનો નાખવાની હોય, પાઇપલાઇન અપગ્રેડ કરવાની હોય કે પાણીની ટાંકીઓ, ઓવરહેડ ટાંકીઓ બનાવવાની, એ બધું કામ 160 કરોડ રૂપિયાના ખર્ચે એવોર્ડ થઈ ગયેલું છે, કામ શરૂ થયું છે. એ જન સુવિધાઓ વધારવા માટે ઉપરાંત પોરબંદરમાં એક માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ ગોધાણીયા કોલેજની બાજુ ત્યાં એક નવી લાઇબ્રેરીનું કામ ચાલુ છે, 11 કરોડ રૂપિયાના ખર્ચે. પોરબંદરની જે સ્ટેટ લાઇબ્રેરી છે, જે ટ્રસ્ટ ચલાવે છે, એને પણ હેરિટેજ રિસ્ટોરેશન કરવાનું 5 કરોડ રૂપિયાના ખર્ચે કામ ચાલુ છે. એનાથી આગળ જઈને પોરબંદરમાં ટુરિઝમ વિકસે એના માટેના પણ મોટા પ્રયાસો આપણે કરી રહ્યા છે. અત્યારે સિંહ જોવા માટે સાસણ જતા, હવે આપણે ગીરની અંદર આપણા બરડા અભયારણ્યની અંદર સિંહો આવી ગયા છે. આપણે એનું અત્યારે સફારી, જંગલ સફારી ચાલુ છે. આવનારા દિવસોમાં આપણે સફારી પાર્કનું પણ આયોજન ત્યાં કરેલું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ગુજરાતની અંદર જામી ચૂક્યો છે, ત્યારે પોરબંદરની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રથમ વખત પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, ત્યારે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી છે. નપામાંથી મનપા થતા વહીવટી માળખું સુધરશે, આવી વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે. 160 કરોડ પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે મંજૂર થયા છે, તો 140 કરોડ રૂપિયા ગટરના કામો માટે મંજૂર થયા છે, આવી વાત પણ રાજ્યના કેબિનેટ મંત્રીએ કરી. 120 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, આવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી. રિવરફ્રન્ટની પણ મંજૂરી મળી ગયેલ છે, તો નવા ટાઉન હોલ માટે પણ 60 કરોડ રૂપિયા મંજૂર થયા છે. મહાનગરપાલિકાનું નવું હેડક્વાર્ટર 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે, આવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી. પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવશે, પોરબંદરમાં તમામ સુખ સુવિધાઓ મળશે, આવી વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે. ત્યારે પ્રથમ વખત પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ તેમની ચૂંટણી છે અને ચૂંટણીને લઈને તે જ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં પોરબંદરના વિકાસને લઈને શું કહ્યું, આવો આપણે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીત જ સાંભળીએ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમીમાં આવે છે, ત્યારે આજે ન્યૂઝરૂમ પાસે આજે ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયા જે પોરબંદરના ધારાસભ્ય છે અને ગુજરાતના કેબિનેટ મંત્રી છે, તે આપણી ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીતમાં આવ્યા છે. અર્જુનભાઈ, ખાસ કરીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને પોરબંદર મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે, તો આપ સ્ટાર પ્રચારક છો, તો છેલ્લા દિવસો ચૂંટણીના પ્રથમમાં અત્યારે આપનું ક્યાં ક્યાં મુદ્દાને લઈને આપ ચૂંટણી લડી રહ્યા છો? જો ગુજરાતની અંદર 8 મહાનગરો હતા, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 9 જેટલા મહાનગરો, નવા મહાનગરો બનાવ્યા, એમાં પોરબંદરનો સમાવેશ થાય છે. નગરમાંથી મહાનગર બને એટલે તો સૌથી પહેલા એનું વહીવટી માળખું સુદ્રઢ થતું છે. પહેલા એક ચીફ ઓફિસર હતા, એ ચીફ ઓફિસર પાછા બીજી 3-4 નગરપાલિકાના ચાર્જમાં. એની જગ્યાએ મહાનગર થતા પોરબંદરમાં ચીફ ઓફિસર દરજ્જાના લગભગ 8 જેટલા અધિકારીઓ આવવાના છે, અને એમાંના 4 તો અત્યારે આવી ગયેલા છે. એ ચીફ ઓફિસરની ઉપર કમિશનર હોય છે, જે આઈએએસ હોય છે, જે કલેક્ટર દરજ્જાના હોય છે. એટલે વહીવટી માળખું ખૂબ રિસ્પોન્સિવ અને મજબૂત બન્યું, અને ગ્રાન્ટ પણ એના પછી અનેક ગણી વધી ચૂકી છે. પોરબંદર મહાનગરપાલિકા બની એને 1 વર્ષ થયું છે.
ઘણા પ્રોજેક્ટને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, ઘણાના કામો શરૂ થયા છે. એમાં ખાસ કરીને પોરબંદરમાં પીવાના પાણીનું જે નેટવર્ક છે એ મજબૂત કરવા માટે નવી પાઇપલાઇનો નાખવાની હોય, પાઇપલાઇન અપગ્રેડ કરવાની હોય કે પાણીની ટાંકીઓ, ઓવરહેડ ટાંકીઓ બનાવવાની, એ બધું કામ 160 કરોડ રૂપિયાના ખર્ચે અવોર્ડ થઈ ગયેલું છે, કામ શરૂ થયું છે. બાકી રહેતા જે વિસ્તારો છે જેમાં ભૂગર્ભ ગટર નથી એવા વિસ્તારોની અંદર 140 કરોડ રૂપિયાના ખર્ચે નવી ભૂગર્ભ ગટર બનાવવાનું જે કામ છે એ મંજૂર થયેલું છે. પોરબંદરના અમુક વિસ્તારો એવા છે કે જેમાં પાણી ભરાય છે, ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 3. જે પાણી ભરાય છે ચોમાસામાં, એનો નિકાલ કરવા માટે 50 કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી છે. એ ઉપરાંત જે ઉપરવાસનો વિસ્તાર છે જ્યાંથી પાણી રાજીવનગર, ઉદ્યોગનગર અને બોખીરા તરફ આવે છે, એ પાણીને ડાયવર્ટ કરી અને જે એરપોર્ટથી આગળ જે મોકળો છે કરલીનું, એમાં નાખવાની કામ શરૂ કરવામાં આવ્યું છે. એટલે આ વખતે જ પાણી તો ઓછું થઈ જવાનું છે એને કારણે. એ સિવાય જે આ બધા જે નીચેના કામો આપણે અંડરગ્રાઉન્ડ કામો જે પૂરા થઈ જશે એના પછી રસ્તાઓના કામો આપણે હાથ પર લેવાના છે. એ જન સુવિધાઓ વધારવા માટે ઉપરાંત પોરબંદરમાં એક માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ ગોધાણીયા કોલેજની બાજુ ત્યાં એક નવી લાઇબ્રેરીનું કામ ચાલુ છે, 11 કરોડ રૂપિયાના ખર્ચે. પોરબંદરની જે સ્ટેટ લાઇબ્રેરી છે જે ટ્રસ્ટ ચલાવે છે એને પણ હેરિટેજ રિસ્ટોરેશન કરવાનું 5 કરોડ રૂપિયાના ખર્ચે કામ ચાલુ છે. પોરબંદરમાં એ સિવાય જે નરસંગ ટેકરીનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ છે એની નીચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું, રિક્રિએશન સેન્ટર બનાવવાનું, એનું કામ એવોર્ડ થયેલું છે. ચોપાટી અપગ્રેડ કરવાનું કામને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે. રિવરફ્રન્ટનું આયોજન વિચારણા એને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. પોરબંદરમાં એક પણ ટાઉન હોલ નથી, એ નવો ટાઉન હોલ બનાવવા પણ 60 કરોડની યોજના ને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. એને પણ જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પોરબંદર મહાનગર બન્યું એટલે નવી ઓફિસ, આખું એક હેડક્વાર્ટર જે મહાનગરનું છે એ પણ 40 કરોડ રૂપિયાના ખર્ચે આપણે ત્યાં બનવાનું છે. દરેક વોર્ડની અંદર ઓફિસો બનવાની છે. વોર્ડ ઓફિસ એમાં એક વોર્ડ નંબર જે 2 છે કાપટની અંદર એનું કામ શરૂ થઈ ગયેલું છે. વોર્ડ નંબર 3ની અંદર નવું સિવિક સેન્ટર બનાવવાનું છે. એ ઉપરાંત જે આપણું સુકાળા તળાવ છે આપણા નવા બાયપાસની બાજુ, એને ઊંડું પહોળું કરી ત્યાં જે રાજકોટની અંદર અટલ સરોવર છે એના જેવું એક રિક્રિએશન સેન્ટર બને, એના માટેનું પણ આપણે આયોજન વિચારેલું છે. શાક માર્કેટ જે આપણી છે 3 એનું અપગ્રેડેશન થશે. ફિશ માર્કેટ છે એ આપણે નવી સરસ સારી બનાવીશું. ટુરિઝમ વિકસે અહીંયા, પ્રવાસન આપે, એના માટેના કામો પણ રાજ્ય સરકારે ઘણા બધા મંજૂર કર્યા છે, પણ એ રાજ્ય સરકારના છે. પરંતુ પોરબંદર નગરની અંદર તમામ સુખ સુવિધાઓ જે મોટા શહેરોમાં છે એવી સુખ સુવિધાઓ આવે એના માટેનું આયોજન 1 વર્ષની અંદર આપણે કરી લીધું છે. અને હવે ક્રમશઃ કામ શરૂ થશે. જે સંકલ્પ પત્ર છે એ સંકલ્પ પત્રની અંદર પણ આપણે આ બાબતો પર ખાસ ભાર મૂક્યો છે કે જેથી સુવિધાઓ પણ વધે અને સાથે સાથે અહીંયાના વેપાર ધંધો વિકસે એ માટેના પણ પ્રયાસો કરીને એનો પણ સંકલ્પ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અર્જુનભાઈ, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે તમારી જે એક મનોકામના હતી કે જે પોરબંદરને પ્રવાસન ક્ષેત્ર લઈ ગયા, તો સુદામા મંદિરને કોરિડોર બનાવવાની વાત હતી, આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ મહાત્માની વાત હતી, તેના વિશે આગળ કેટલું વધ્યું છે? જો એ બધા રાજ્ય સરકારના પ્રોજેક્ટ છે. આપણા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી છે, એમનો ખૂબ મોટો સહયોગ આપણને મળી રહ્યો છે. પોરબંદરની અંદર મનસુખભાઈ રમતગમત વિભાગ સંભાળે છે, એને કારણે આપણે 112 કરોડ રૂપિયાના ખર્ચે એક આખું ઇન્ડોર સ્ટેડિયમ આપણું જે
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ આપણે જે આપણી કોર્ટ કચેરી અને કલેક્ટર કચેરીથી આગળ છે એમની અંદર સમાવેશન થશે. એ ઉપરાંત ત્યાં 200 વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ પણ બનશે. ત્યાં જે અત્યારનું ઇન્ડોર સ્ટેડિયમ છે એને સેન્ટ્રલ એસી પણ બનાવીશું. એનાથી આગળ જઈને પોરબંદરમાં ટુરિઝમ વિકસે એના માટેના પણ મોટા પ્રયાસો આપણે કરી રહ્યા છે. અત્યારે સિંહ જોવા માટે સાસણ જતા, હવે આપણે ગીરની અંદર આપણા નરડા અભયારણ્યની અંદર સિંહો આવી ગયા છે. આપણે એનું અત્યારે સફારી જંગલ સફારી ચાલુ છે. આવનારા દિવસોમાં આપણે સફારી પાર્કનું પણ આયોજન ત્યાં કરેલું છે. હવે લોકો પ્રવાસન માટે ત્યાં આવવાના છે. કરલી મોકર સાગર જે છે ટુકડાની બાજુમાં, ટુકડા ગોસાની બાજુ, ત્યાં 200 કરોડ રૂપિયાના ખર્ચે પક્ષી અભયારણ્ય ડેવલપ કરવાનું કામ ચાલુ છે. વિદેશી પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. આપણે એના માટેનું પણ કામ આપણે શરૂ છે ને એ જ્યારે પૂરું થશે ત્યારે ખૂબ મોટું પ્રવાસનનું સ્થળ બનશે. આપણે રંગભાઈ માતાજીના મંદિરની બાજુમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે આપણે સર્વોદય વન સાંસ્કૃતિક પાર્ક બનાવી રહ્યા છીએ. એનું ઉદ્ઘાટન એનું કામ શરૂ થઈ ગયું છે અને ઓગસ્ટ મહિનામાં આપણે એનું ઉદ્ઘાટન કરીશું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.